નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે અગાઉ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. શું તમને યાદ છે? ચાલો મિત્રો, આજે આપણે યાદ કરી લઈએ. મિત્રો, અહીં આ કોષ્ટકમાં ધાતુ અને અધાતુના કેટલાક ગુણધર્મો આપેલા છે. આ ગુણધર્મોમાં જ્યાં લાગુ પડતા હોય ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. ધાતુઓ અને અધાતુઓ પૈકી ચળકાટ કોણ ધરાવે છે? જણાવવું જોઈએ તો હા, ધાતુઓ ચળકાટ ધરાવે છે. ધાતુઓ અને અધાતુઓ પૈકી બરડ કોણ હોય છે? એકદમ સાચું, અધાતુઓ બરડ હોય છે. કોને ટીપીને પતરા બનાવી શકાય છે? હા, ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે. આ બંને પૈકી કોણ ઉષ્માના વાહક છે? વેરી ગુડ, ધાતુઓ ઉષ્માના વાહક હોય છે. કોને ખેંચીને તાર બનાવી શકાતો નથી? શાબાશ મિત્રો, અધાતુઓને ખેંચીને તાર બનાવી શકાતો નથી. કોણ વિદ્યુતનું વહન કરે છે? કહો જોઈએ તો એકદમ સાચું, ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે. મિત્રો, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. આ ચિત્રોમાં ધાતુઓનો ક્યાં ઉપયોગ થયો છે તે શોધો અને તમારી નોટબુકમાં નોંધ કરો. શું તમારા જવાબ આ પ્રમાણે છે? ચાલો આપણે ચકાસીએ. અહીં લોખંડની ખીલી, એલ્યુમિનિયમના વાસણ, સ્ટીલના વાસણ, સોનું અને તાંબાનો તાર એ ધાતુઓ છે. આ ચિત્રોમાં અધાતુઓનો ક્યાં ઉપયોગ થયેલો છે તે શોધો અને તમારી નોટબુકમાં નોંધ કરો. શું તમારા જવાબ આ પ્રમાણે છે? ચાલો મિત્રો, આપણે ચકાસીએ. અહીં કોલસો, સલ્ફર અને ફોસ્ફરસ એ અધાતુઓ છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મથી તો પરિચિત જ છો. તો ચાલો મિત્રો, આજે આપણે ધાતુ અને અધાતુની રાસાયણિક પ્રક્રિયા સંદર્ભે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દર્શાવતી પ્રવૃત્તિ કરીએ અને વધારે સમજ મેળવીએ. સૌપ્રથમ મીણબત્તીને આ રીતે ગોઠવીશું. હવે તેને સળગાવીશું. મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી રાખીશું. પટ્ટીને આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરાવી રહ્યા છીએ. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ મેગ્નેશિયમની પટ્ટી એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી સળગી ઉઠે છે અને એ ભૂરા રંગની જ્યોતિ. આ એની જે રાખ છે એ આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીશું અને આ રાખને એક કસનળીમાં આપણે લઈશું. હવે આ કસનળીમાં આપણે પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી આ કસનળીને હળવેથી આપણે હલાવીશું. આ પ્રક્રિયા આપણે ત્યાં સુધી કરીશું જ્યાં સુધી કસનળીમાંનું દ્રાવણ સંપૂર્ણપણે મિક્સ ના થઈ જાય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કસનળીમાંનું સંપૂર્ણ દ્રાવણ મિક્સ થઈ ગયું છે. હવે આ કસનળીમાંના દ્રાવણને આપણે એક વોચ ગ્લાસમાં લઈશું. હવે વોચ ગ્લાસમાં લીધા પછી આપણે એની લિટમસ કસોટી કરીશું અને એના અવલોકનોની નોંધ કરીશું. સૌપ્રથમ આ ભૂરા લિટમસ પત્ર ઉપર આ દ્રાવણની શું અસર થાય છે તે ચકાસીએ અને નોંધીએ. મિત્રો, આપણે આ સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે ભૂરા લિટમસ પત્ર ઉપર આ દ્રાવણની કોઈ જ અસર થતી નથી. હવે આ લાલ લિટમસ પત્ર ઉપર આ દ્રાવણ દ્વારા શું અસર થાય છે તે ચકાસીએ અને નોંધીએ. શું જોવા મળ્યું? હા મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ દ્રાવણ દ્વારા લાલ લિટમસ પત્ર એ ભૂરું બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે લાલ લિટમસ પત્ર એ ભૂરું બને છે.
તેથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુઓના ઓક્સાઇડ બને છે. અહીં મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ ધાતુઓના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થવાથી ધાતુના હાઇડ્રોક્સાઇડ બને છે. અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. મિત્રો, આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિશે સમજ મેળવી. ચાલો મિત્રો, હવે આપણે અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દર્શાવતી પ્રવૃત્તિ કરીએ અને વધારે સમજ મેળવીએ. સૌપ્રથમ મીણબત્તીને આ રીતે ટેબલ પર ઊભી રાખીશું. હવે દિવાસળી વડે મીણબત્તીને સળગાવીશું. એક પ્રજ્વલન ચમચીમાં થોડોક સલ્ફર લઈશું. આ લીધેલા સલ્ફરને મીણબત્તીની જ્યોત ઉપર આપણે ગરમ કરીશું. જ્યાં સુધી આ સલ્ફર એકદમ પીગળી ન જાય ત્યાં સુધી આપણે આ પ્રક્રિયા ચાલુ રાખીશું. આ ગરમ થયેલા સલ્ફરને કોનિકલ ફ્લાસ્કમાં આપણે મૂકી દઈશું અને આ રીતે બૂચ બંધ કરી દઈશું અને મીણબત્તીને ઓલવી દઈશું. હવે આમાં પાણી ઉમેરીશું. પાણી ઉમેરી દીધા પછી બૂચને આપણે બંધ કરી દઈશું અને કોનિકલ ફ્લાસ્કને આ રીતે હલાવીશું જેથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ શકે. હવે આ દ્રાવણને એક બીકરમાં આપણે લઈ લઈશું. હવે આ દ્રાવણની લિટમસ કસોટી કરીએ અને તેના અવલોકનો નોંધીશું. સૌપ્રથમ આ દ્રાવણ દ્વારા લાલ લિટમસ પત્ર ઉપર શું અસર થશે તે ચકાસીએ અને નોંધીએ. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર કે લાલ લિટમસ પત્ર પર કોઈ જ અસર થતી નથી. હવે આ દ્રાવણ દ્વારા ભૂરા લિટમસ પત્ર પર શું અસર થાય છે તે ચકાસીએ અને એનું અવલોકન નોંધીએ. મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભૂરું લિટમસ પત્ર એ સહેજ લાલાશ પડતું દેખાય છે. મિત્રો, અહીં આપણે જોયું કે ભૂરું લિટમસ પત્ર એ લાલ બને છે. તેથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે સલ્ફ્યુરસ એસિડ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. અધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી અધાતુઓના ઓક્સાઇડ બને છે. અહીં સલ્ફરની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે. આ સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફ્યુરસ એસિડ બને છે. મિત્રો, આ સલ્ફ્યુરસ એસિડ એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે અધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિશે સમજ મેળવી. ચાલો મિત્રો, હવે આપણે વિવિધ રસાયણોમાં રહેલા ધાતુઓ અને અધાતુઓને ઓળખીએ. આ કોષ્ટકમાં વિવિધ એસિડ તથા બેઝના નામ આપ્યા છે. આ એસિડ તથા બેઝમાં રહેલા ધાતુ તથા અધાતુના નામ આ કોષ્ટકમાં લખવાના છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રહેલા ધાતુનું નામ જણાવો. હા, આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કેલ્શિયમ ધાતુ રહેલી છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં રહેલા ધાતુનું નામ જણાવો. એકદમ સાચું,
આ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં સોડિયમ નામની ધાતુ રહેલી છે. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાં રહેલ ધાતુનું નામ જણાવો. એકદમ સાચું. આ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાં એલ્યુમિનિયમ નામની ધાતુ રહેલી છે. આયર્ન હાઇડ્રોક્સાઇડમાં રહેલ ધાતુનું નામ જણાવો. એકદમ સાચું. આ આયર્ન હાઇડ્રોક્સાઇડમાં આયર્ન નામની ધાતુ રહેલી છે. સલ્ફ્યુરિક એસિડમાં રહેલ અધાતુનું નામ જણાવો. આ સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર નામની અધાતુ રહેલી છે. હાઇડ્રોક્લોરિક એસિડમાં રહેલ અધાતુનું નામ જણાવો. હા, આ હાઇડ્રોક્લોરિક એસિડમાં હાઇડ્રોજન નામની અધાતુ રહેલી છે. નાઇટ્રિક એસિડમાં રહેલ અધાતુનું નામ જણાવો. વેરી ગુડ. આ નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજન નામની અધાતુ રહેલી છે. ફોસ્ફોરિક એસિડમાં રહેલ અધાતુનું નામ જણાવો. શાબાશ મિત્રો. આ ફોસ્ફોરિક એસિડમાં ફોસ્ફરસ નામની અધાતુ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધાતુ તથા અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિશે સમજ મેળવી. ચાલો મિત્રો, આજે આપણે શું શીખ્યા તે યાદ કરી લઈએ. ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી શું બને છે? જણાવો જોઈએ તો. હા મિત્રો, ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી ધાતુના ઓક્સાઇડ બને છે. ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થવાથી શું બને છે? કહો જોઈએ તો. ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થવાથી ધાતુના હાઇડ્રોક્સાઇડ બને છે. મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી શું બને છે? વેરી ગુડ. મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થવાથી શું બને છે? શાબાશ મિત્રો. આ મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક પ્રોજેક્ટ કાર્ય સોંપું છું જે તમારે તમારા ઘરે રહીને જ કરવાનો છે. આ એકમમાં આવતા વિવિધ રસાયણોની નોંધ તમારી નોંધપોથીમાં કરો. આ વિવિધ રસાયણોમાં રહેલી ધાતુ અને અધાતુને ઓળખી તેનું ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધાતુ અને અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિશે સમજ મેળવી. મને આશા છે કે આજે આપણે ખૂબ જ મજા આવી હશે. ચાલો મિત્રો, હવે મળીશું આવતા એપિસોડમાં. આભાર.